અને સેન્સ પ્રક્રિયાની અંદર 2 દિવસમાં 2200થી વધુ દાવેદારોએ ટિકિટની માગણી કરી છે। એટલે કે વોર્ડ સામે ખૂબ મોટી સંખ્યામાં એ ટિકિટ માટેની દાવેદારી નોંધાવી ચૂક્યા છે। 2 એપ્રિલે 1200થી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી હતી, તો 3 એપ્રિલના રોજ એ 1000થી વધુ દાવેદારોએ એ ટિકિટની માગણી કરી હતી। એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 2200 જેટલા જે કાર્યકર્તાઓ છે તેમણે દાવેદારી નોંધાવી છે કે અમારે અલગ અલગ વોર્ડની અંદરથી એ ચૂંટણી લડવાની ઈચ્છા છે, ઈચ્છા પણ દર્શાવી છે। અમદાવાદમાં ઉમેદવારી માટે ભારે રસ પણ જોવા મળ્યો છે, કારણ કે સૌથી મોટી મહાનગરપાલિકા છે સમગ્ર ગુજરાતની અંદર। મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં એ અમદાવાદ ઉપર સૌ કોઈની નજર રહેલી હોય છે કે અમદાવાદનું પરિણામ શું આવશે, અમદાવાદમાં શું કોઈ મોટા ઉલટફેર જોવા મળશે, કારણ કે ખૂબ મોટો વિસ્તાર, ખૂબ એવા પોશ વિસ્તારો અમદાવાદની અંદર આવેલા છે। રાજકીય ગતિવિધિઓ પણ અમદાવાદની ખૂબ એ તેજ જોવા મળતી હોય છે। એટલે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે અમદાવાદ ઉપર નજર હોય છે, અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી છે ત્યારે પણ અમદાવાદ ઉપર સૌ કોઈની નજર હતી ને ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારશે તેમની ઉપર પણ સૌ કોઈની નજર રહેલી હતી। આમ તો ભારતીય જનતા પાર્ટી પોતાની ગાઈડલાઈન પ્રમાણે એ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરે છે। સેન્સ પ્રક્રિયામાં નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટામાં મોટા નેતા સુધી તમામને ટિકિટ માગવાનો અધિકાર આપવામાં આવે છે, પરંતુ એ અધિકાર વચ્ચે એ સેન્સ પ્રક્રિયામાં તમામ લોકોએ દાવેદારી કરી શકે છે। અને એ જ દાવેદારીમાં અત્યારે જે 2200 નામ શરૂ આવ્યા છે, અમુક જે પૂર્વ કોર્પોરેટરો છે, અમુક ચાલુ કોર્પોરેટરો છે, અમુક પક્ષના નાનામાં નાના કાર્યકર્તા છે, છેલ્લા કેટલાય સમયથી અમુક નેતાઓ જે પક્ષથી નિષ્ક્રિય રહ્યા છે, રાજનીતિની અંદરથી છેલ્લા કેટલાય સમયથી દૂર રહ્યા છે, આવા કેટલાય નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની અત્યારે માગણી કરી છે, પરંતુ પક્ષ કોને ટિકિટ આપશે જ્યારે અંતિમ યાદી ઉપર એ મહોર લગાવવામાં આવશે ત્યારે ખબર પડશે કે કોને ટિકિટ આપી। પરંતુ એ શહેર અધ્યક્ષ પ્રેરક શાહ, મંત્રી એ ગૌતમ કથિરિયા હોય, અન્ય કોઈ હોય, તમામ લોકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા પણ એ 2 દિવસની પૂર્ણ કરવામાં આવી છે। દિગ્ગજ નેતાઓથી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓ સુધી તમામે ટિકિટ માગી છે। ત્યારે જમાલપુર અને મકમતપુરા હોડ છે તેમાં સૌથી ઓછી દાવેદારી થઈ છે, તો પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલે છે એ ઘાટલોડિયા જે વિસ્તારની અંદરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે છે તે વિસ્તારની અંદરથી પ્રવીણ પટેલે પોતાની દાવેદારી નોંધાવી છે, તો દેવાંગ દાણીએ બોડકદેવ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે, તો હિતેશ બારોટ છે તેમણે થલતેજ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે। અલગ અલગ વોર્ડની અંદરથી દિગ્ગજ નેતાઓએ દાવેદારી નોંધાવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।